લીગલ છે, વેલિડ છે? એન્ડ કેન એમ રિકવર અ સમ એડવાન્સ ટુ ડી? બીજો સવાલ એ પૂછ્યો છે કે એમ જે માણસે સગીરને પૈસા આપ્યા છે, જેની સામે એને લખાણ લીધેલું છે, એ એમ સગીર પાસેથી નાણાંની વસૂલાત કરી શકશે? ધીઝ આર ધ ટુ ક્વેશ્ચન્સ. એક બીજી વસ્તુ જોઈ લઈએ. મોર્ગેજ એટલે ગીરે મૂકવું અને પ્લેજ એટલે પણ ગીરે મૂકવું. એમ કહેવાય છે કે ઇંગ્લિશ ઇઝ વેરી ઇઝી ટુ સ્પીક બેડલી એન્ડ વેરી ડિફિકલ્ટ ટુ સ્પીક કરેક્ટલી. મોર્ગેજ એટલે એ વ્યક્તિ એવી વસ્તુઓનું જે ગીરો હોય કે જે જંગમ મિલકત ના હોય, સ્થાવર હોય. દાખલા તરીકે જમીન છે, મકાન છે, તો મકાનનું મોર્ગેજ થાય, જમીનનું મોર્ગેજ થાય. પણ પ્લેજ એ જંગમનું, મંગલસૂત્ર હોય, કોઈ બીજી વસ્તુ આપેલી હોય, ઘડિયાળ આપેલી હોય, સોનાના દાગીના આપ્યા હોય, તો તેને પ્લેજ કહેવામાં આવે છે. ફરીથી એક વખત જોઈ લઈએ કે ડી નામનો માણસ ઉછીના પૈસા એમ પાસેથી લે છે અને એક મોર્ગેજ ડીડ કરે છે, તો આ મોર્ગેજ વેલિડ ગણાય. ડી ઇઝ અ માઇનોર who borrowed a sum from M by executing mortgage of his property in favor of M. Subsequently, D sued for setting aside the mortgage. એ સગીર પોતે જ દાવો કરે છે મોર્ગેજ સેટ એસાઇડ કરવાનો. બે સવાલ કોર્ટ પાસે છે કે ઇઝ મોર્ગેજ વેલિડ એન્ડ કેન એમ રિકવર ધ સમ એડવાન્સ ટુ ડી? તો જો નો, માઇનોર ઇઝ નોટ કોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ. બેઝિક પ્રિન્સિપલ ઓફ કોન્ટ્રાક્ટ, કાયદાનો મુખ્ય સિદ્ધાંત છે કે કોઈ પણ સગીર આવો કાયદેકીય કરાર કરી ના શકે. માઇનોર સગીર ઇઝ નોટ કોમ્પિટન્ટ, એ સક્ષમ નથી. કાયદાના પુસ્તકોમાં લખેલું છે કે હુ ઇઝ કોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ? તો માઇનોર ઇઝ નોટ કોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ એન્ડ હેન્સ માઇનોર્સ કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડ. એ ઇલીગલ છે, તો એ ઇલીગલ જ છે અને એમ કેનોટ રિકવર ધી એડવાન્સ. જે એને રકમ આપેલી છે એની વસૂલાત કરી ના શકે. આ જ કેસ આપણે મોહરોઈ બેબી વર્સિસ ધરમદાસ ઘોષના કેસની અંદર જોવા મળશે. મોહરોઈ બેબી વર્સિસ ધરમદાસના કેસની અંદર એક સિદ્ધાંત મૂકેલો છે કે માઇનોર કેનોટ એન્ટર ઇન્ટુ એ કોન્ટ્રાક્ટ. ધી કોન્ટ્રાક્ટ એન્ટર્ડ બાય ધ માઇનોર ઇઝ વોઇડ, ઇટ ઇઝ ઇલીગલ. એ સિદ્ધાંતના આધારે આ એક આપણે દાખલો જોયો. પછીનો દાખલો જોઈએ. A agrees with B to sell his horse worth ₹1,000 for ₹10 only. Is this agreement valid? હવે અત્યાર સુધી આપણે એગ્રીમેન્ટના જ કેસો જોયા છે. આ એક પ્રકારનો એવો એગ્રીમેન્ટ છે કે એ એગ્રીઝ, એ વ્યક્તિ એ પોતે હી ઇઝ ધ ઓનર ઓફ ધ હોર્સ, ઘોડાનો માલિક છે, એન્ડ હી એગ્રીઝ વિથ બી. હવે એગ્રી પછી હંમેશા કોઈ વ્યક્તિ સાથે એગ્રી કરતા હોય તો વિથ જ આવે, પણ જો પ્રપોઝલ સાથે એગ્રી કરતા હોય કે આઈ એગ્રી ટુ યોર પ્રપોઝલ અથવા આઈ ડુ નોટ એગ્રી ટુ યોર પ્રપોઝલ, પણ વ્યક્તિ સાથે હોય તો વિથ જ આવે. તો એ એગ્રીઝ વિથ બી, એ અને બી સાથે એગ્રી થાય છે ટુ સેલ ઇઝ હોર્સ. ₹1,000 ઘોડો 10 રૂપિયામાં વેચી દેવા માટે પેલો તૈયાર થાય છે એ. તો ઇઝ ધીસ એગ્રીમેન્ટ વેલિડ? તો એક આપણને સામાન્ય એ લેમેન વુડ સે નો, ધીસ ઇઝ નોટ રાઇટ. સામાન્ય વ્યક્તિ કે જે આપણે કાયદાની નજરથી જવાબ આપવાનો છે કે ₹1,000 ઘોડો 10 રૂપિયામાં આપવા તૈયાર થાય છે, તો એ એગ્રીમેન્ટ વેલિડ ગણાય? તો યસ, જવાબ એ રહેશે કે યસ, ધીસ એગ્રીમેન્ટ ઇઝ વેલિડ. તો એગ્રીમેન્ટ વેલિડ કેવી રીતે? તો એનું કારણ લખીએ. ઇનએડેક્વસી, એડેક્વસી એટલે પૂરતું, ઇનએડેક્વસી એટલે અપૂરતું. ઇનએડેક્વસી ઓફ કન્સિડરેશન, અવેજ. એ અવેજ જો પૂરતો ના હોય, 1,000ની સામે 500 હોવા જોઈએ, 700 હોવા જોઈએ, પણ એકદમ 100 રૂપિયા જ હોવા જોઈએ કે 10 રૂપિયા જ હોવા જોઈએ, ત્યારે ઇનએડેક્વસી કન્સિડરેશન, જે અવેજનો અપૂરતો હોય, તો દેટ ડઝ નોટ રેન્ડર ધ કોન્ટ્રાક્ટ વોઇડ. અવેજ પૂરતો નથી એટલા માટે આખો કોન્ટ્રાક્ટ ઇલીગલ નથી બનતો. કન્સિડરેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ કોન્ટ્રાક્ટમાં કન્સિડરેશન ઇઝ મસ્ટ. જો પ્રપોઝલ હોય, એ આપણે એક્ઝામ્પલ જોયો, પ્રપોઝલ પછી એક્સેપ્ટન્સ હોય, એ પ્રપોઝલ ઓફર છે, ઓફર સ્વીકારેલી છે, બે વસ્તુ અહીં બની ગયેલી છે. કન્સિડરેશન હોય, કન્સિડરેશન, ઓલ ધીઝ 3 એલિમેન્ટ્સ, કન્સિડરેશન
acceptance, proposal, contract is over. તો consideration is important. There cannot be contract without consideration. તો કન્સિડરેશન ઓછું હોય, અવેજ ઓછું હોય તો એ આખો કોન્ટ્રાક્ટ વ્યર્થ જતો નથી, ઇલીગલ ગણાતો નથી. ભલે 1000નો ઘોડો 10 રૂપિયામાં વેચવા માટેનો એગ્રીમેન્ટ હોય તો પણ એ વેલિડ ગણાશે. હવે પછીનો પ્રશ્ન જોઈએ. X is an old and illiterate man. X was induced to sign a bill of exchange by means of false representation that it was a mere guarantee. Discuss the legal position. એક પ્રશ્ન આપણને મૂક્યો છે કે જેની કાયદાકીય પરિસ્થિતિનું આપણે ડિસ્કશન કરવાનું છે. તો એક્સ નામનો માણસ છે, હી ઇઝ એન ઓલ્ડ મેન, વૃદ્ધ માણસ છે, ઇલિટરેટ મેન, અભણ માણસ છે. નો એક્સ વોઝ ઇન્ડ્યુસ્ડ, એને એમ કહેવામાં આવે છે કે ટુ સાઇન ધ બિલ ઓફ એક્સચેન્જ. એક વ્યક્તિ એની પાસે જાય છે અને એક્સની સિગ્નેચર લે છે. શાની પર સિગ્નેચર લે છે? બિલ ઓફ એક્સચેન્જ પર. માની લો ચેક બુક પર સિગ્નેચર લીધી હોય, બાય મીન્સ ઓફ ફોલ્સ રેપ્રેઝન્ટેશન. અને કેવી રીતે સિગ્નેચર લે છે? ફોલ્સ રેપ્રેઝન્ટેશન, ખોટી રજૂઆત કરીને. રજૂઆત શું કરે છે? દેટ ઇટ વોઝ એ મિયર ગેરંટી. જે વ્યક્તિ એક્સ નામની વ્યક્તિ પાસે જાય છે, એક્સ વૃદ્ધ છે, અભણ છે, એ એક્સને એમ સમજાવે છે કે એક ગેરંટીમાં તમે સહી કરી આપો ને, એટલે ગેરંટીમાં સહી કરી દે છે. ખરેખર એ ગેરંટી નથી, પણ એ બિલ ઓફ એક્સચેન્જમાં સહી કરે છે. તો ડિસ્કસ ધ લીગલ પોઝિશન. તો એમ કહેવાય કે એક્સ ઇઝ નોટ લાયબલ ફોર ધ બિલ ઓફ એક્સચેન્જ. જે બિલ ઓફ એક્સચેન્જ પર સિગ્નેચર લીધેલી છે એ માટે એક્સ જવાબદાર નથી. બીકોઝ એક્સ નેવર ઇન્ટેન્ડેડ, એક્સની ક્યારેય પણ એવી ઈચ્છા નથી ટુ સાઇન ધ બિલ ઓફ એક્સચેન્જ. એમ કહેવાય કે હિઝ હેન્ડ ડીડ નોટ ટ્રાવેલ વિથ હિઝ માઇન્ડ. It is an unilateral mistake according to section 22 of the Indian Contract Act. Indian Contract Actનો આપણે અભ્યાસ કરીએ કલમ 22. તો કલમ 22 પ્રમાણે એક્સ જે સિગ્નેચર લીધેલી છે, એક્સ પાસેથી જે સિગ્નેચર છે બાય ફ્રોડ, બાય મિસરેપ્રેઝન્ટેશન, એક્સ ડીડ નોટ નો ઓન વોટ પેપર હી વોઝ સાઇનિંગ. સો ધી સિગ્નેચર વોઝ ઇન્ડ્યુસ્ડ ફ્રોમ એક્સ. So his mind did not travel with his hand. Therefore, it is hit by section 22 and he is not liable for the signature made on bill of exchange. Now next. X let a flat. Let એટલે ભાડે આપ્યું. X let a flat on hire to Y, who is a prostitute. X knew that the flat would be used for immoral purpose. Is this agreement void? My dear friends, I know that some students who are in throughout medium English, for them it is not necessary to explain in Gujarati. But this legal language paper is given by all the students who appear from medium English as well as Gujarati medium, and it is necessary that we may discuss in Gujarati as well as in English so that you can properly understand the legality, the legal position of the question, and you can properly answer it. X let a flat. X નામનો એક માણસ છે, એ પોતાનો ફ્લેટ ભાડે આપે છે, ઓન હાયર, ભાડે, ટુ વાય, વાયને આપે છે. હુ ઇઝ અ પ્રોસ્ટિટ્યુટ, જે વેશ્યા છે. હવે એક્સ ન્યૂ, એક્સને ખબર છે કે આ જે હું ફ્લેટ આપું છું એ વેશ્યાને આપું છું, અને કયા કામ માટે આપું છું. એક્સ ન્યૂ દેટ ધ ફ્લેટ વુડ બી યુઝડ ફોર ઇમોરલ પર્પઝ. આ મારો ફ્લેટ છે, હું ભાડે આપું છું, ભાડે લેનાર વેશ્યા છે, અને અનૈતિક સંબંધો માટે, અનૈતિક કામ માટે આ ફ્લેટ લેવામાં આવે છે. હવે આ જે એગ્રીમેન્ટ થયો, એગ્રીમેન્ટ બિટવીન ધી ઓનર ઓફ ધ ફ્લેટ and the tenant, that is prostitute. Is this agreement void? No. Section 23 of Indian Contract Act. Indian Contract Act ની કલમ 23. The agreement is void. આખો જે કરાર છે, એ એગ્રીમેન્ટ છે, એ void બની જાય છે, ઇલીગલ બની જાય છે, નિરર્થક બની જાય છે, because the object of this agreement is immoral. આ એગ્રીમેન્ટ જે કરેલો છે એનો આશય ઇમોરલ છે.
એક બીજો એક એક્ઝામ્પલ જોઈએ કે 4-5 વ્યક્તિ ભેગા થઈને નક્કી કરે કે આપણે હાઈવે પર લૂંટ કરવાની, લૂંટેલો માલ આપણે સરખા ભાગે વેચી લેવાનો. તો ધીસ ઇઝ અ કોન્ટ્રાક્ટ, અને કોન્ટ્રાક્ટ પ્રમાણે લૂંટ કરી અને માલ વેચવાનો આવે ત્યારે કોઈ માણસ વધારે શેર લઈ લે તો બીજો માણસ જેને ઓછો શેર મળ્યો છે એ અદાલતની અંદર પડકારી ના શકે કે મને ઓછો શેર મળ્યો છે, મને મારી મહેનત પ્રમાણે મારો પોતાનો હિસ્સો મળવો જોઈએ. બિકોઝ બેઝિકલી પાયાની રીતે જોઈએ તો આ જે કરાર છે એ કરાર અનૈતિક છે, ઇલીગલ છે, ધેરફોર ઇટ ઇઝ વોઇડ. ઇટ કેનોટ બી એન્ફોર્સેબલ બાય ધ લો. કાયદાથી એનો અમલ કરી શકાતો નથી. નેક્સ્ટ, એ સેલ્સ બાય ઓક્શન ટુ બી એ હોર્સ. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. ઘણીવાર આપણે ખરીદવા માટે જતા હોઈએ છીએ ને જે મુશ્કેલી પડે છે એવો જ એક આ સવાલ છે કે એ સેલ્સ બાય ઓક્શન. એક ઓક્શન થયું, હરાજી થઈ, એમાં એ નામનો માણસ બી નામના માણસને એક ઘોડો વેચે છે. એ નોઝ ઇટ ટુ બી અનસાઉન્ડ. હવે એ જે ઘોડાનો માલિક છે એને ખબર છે કે હી ઇઝ અનસાઉન્ડ, એનું એ બરાબર છે નહીં, પાગલ જેવો છે. એ સેઝ નથિંગ ટુ બી, એ સાયલન્ટ બેસી રહે છે, બીને કશું કહેતો નથી કે આ જે ઘોડો છે એ નોર્મલ નથી, એબનોર્મલ છે, ક્યારેક અનસાઉન્ડ થઈ જાય છે. એબાઉટ ધી હોર્સ બિંગ અનસાઉન્ડ એ કશી જ વાત નથી કરતો. તો ઇઝ એ લાયબલ ફોર ફ્રોડ? આ જે ફ્રોડ કરેલું છે, કપટ કરેલું છે, એ માટે એની કોઈ જવાબદારી ખરી? તો એકોર્ડિંગ ટુ સેક્શન 17 ઓફ ધી ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, એ ઇઝ નોટ લાયબલ ફોર ફ્રોડ. એ જવાબદાર નથી. સાયલન્સ એઝ ટુ ફેક્ટ likely to affect the willingness of the person entering into contract is not fraud. કાયદો એમ કહે છે કે સાયલન્સ જે વેચનાર છે એની મૌન છે. કઈ બાબતમાં મૌન છે? એઝ ટુ ધ ફેક્ટ, એ હકીકત પ્રત્યે મૌન રાખે છે. લાઇકલી ટુ એફેક્ટ, જેને અસર કરશે, વિલિંગનેસ ઓફ ધ પર્સન. એમ લાગે કે જો એને કહ્યું હોત કે આ ઘોડો છે, અનસાઉન્ડ છે, નોર્મલ છે નહીં, લેવો હોય તો લેજો, તો કદાચ ના લે. એટલા માટે કહ્યું છે કે સાયલન્સ એઝ ટુ ધ ફેક્ટ લાઇકલી ટુ એફેક્ટ ધ વિલિંગનેસ ઓફ એ પર્સન. જે વ્યક્તિ ખરીદનાર છે, એન્ટરિંગ ઇન ટુ એ કોન્ટ્રાક્ટ ઇઝ નોટ એ ફ્રોડ. એ ફ્રોડ નથી. એન્ડ ધેરફોર ઇઝ એ લાયબલ ફોર ધ ફ્રોડ? તો એ ઇઝ નોટ લાયબલ ફોર ધ ફ્રોડ. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીમાં એક વાક્ય છે કે બીવેર ધી બાયર. ખરીદનારે સાવચેતી રાખવી જોઈએ. નેક્સ્ટ, A is an Indian citizen. A commits murder in Afghanistan. Can A be tried and convicted for murder at any place in India? હવે આપણે કોન્ટ્રાક્ટ એક્ટમાંથી ઇન્ડિયન પિનલ કોડમાં જોઈએ છીએ. ઇન્ડિયન પિનલ કોડની અંદર શરૂઆતમાં જ શરૂઆતના ચેપ્ટર તમે જોશો, જ્યુરિસ્ડિક્શન. અદાલત પાસે ફર્સ્ટ ઓફ ઓલ, વેન એવર દેર ઇઝ અ કેસ, ફર્સ્ટ પ્રિલિમિનરી ક્વેશ્ચન વુડ બી દેટ ઓફ જ્યુરિસ્ડિક્શન. હકુમત, આ એક હકુમતનો સવાલ છે કે એ ઇઝ એન ઇન્ડિયન સિટીઝન. સ્ક્રીન ઉપર તમે જુઓ, એ ઇઝ એન ઇન્ડિયન સિટીઝન, એ ભારતીય નાગરિક છે. એ નાગરિકે એ કમિટ્સ મર્ડર ઇન અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનમાં એને મર્ડર કર્યું. તો કેન એ બી ટ્રાઇડ? એની સામે ખટલો ચલાવી શકાય, એની સામે ક્રિમિનલ ફોજદારી કેસ ચાલી શકે, ટ્રાયલ ચાલી શકે, એન્ડ કન્વિક્ટેડ, સજા થઈ શકે ફોર મર્ડર એટ એની પ્લેસ ઇન ઇન્ડિયા. આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ એની સામે કેસ થઈ શકે એની સામે. એને મર્ડર તો અફઘાનિસ્તાન કરેલો છે. તો જવાબ એ આવે કે એ કેન બી ટ્રાઇડ ફોર ઓફેન્સ ઓફ મર્ડર કમિટેડ બાય હિમ ઇન અફઘાનિસ્તાન ઓર એટ એની પ્લેસ. અફઘાનિસ્તાન હોય કે બીજા કોઈ પણ જગ્યાએ મર્ડર કરેલું હોય તો એ કેસ કોઈ પણ જગ્યાએ ઇન્ડિયામાં ચાલી શકે. સેક્શન 4 ઓફ ધ ઇન્ડિયન પિનલ કોડ. તમે ડિટેલ્સમાં એનો અભ્યાસ કરજો. ખાસ જ્યુરિસ્ડિક્શન ઉપરનો વધારે ડિટેલ્સમાં આપેલું છે કે સેક્શન 4 ઓફ ઇન્ડિયન પિનલ કોડ રિલેટ્સ ટુ એની ઓફેન્સ કમિટેડ બાય એની સિટીઝન ઓફ ઇન્ડિયા એટ એની પ્લેસ વિધિન એન્ડ બિયોન્ડ ઇન્ડિયા. ઇફ ધ ઓફેન્સ ઇઝ કમિટેડ વિધિન ઇન્ડિયા, ઓફેન્સ ઇઝ કમિટેડ એનીવેર ઇન ઇન્ડિયા, હી કેન બી ટ્રાઇડ. ઓલ ઓફેન્સીસ આર લોકલ. જ્યાં ગુનો બન્યો હોય તે હકુમત ધરાવતી અદાલતમાં તેનો કેસ ચાલે સામાન્ય રીતે. પણ બિયોન્ડ દેટ જ્યુરિસ્ડિક્શન, ઇન્ડિયાની બહાર કરેલું હોય
ઇન્ડિયન ટેરિટરીમાં જો ગુનો કરેલો હોય, જે ગુનો ફોજદારી ઇન્ડિયન પિનલ કોડ નીચે પડતો હોય, તો ઇન એની કોર્ટ ઓફ ઇન્ડિયા હી કેન બી ટ્રાઇડ, હી કેન બી કન્વિક્ટેડ. પછીનો ક્વેશ્ચન જોઈએ. વેરી ઇન્ટરેસ્ટિંગ. ઘણા બધા કેસો આપણે પેપરોમાં પણ જોઈએ છે કે એ ઇઝ એ હકીમ બાય પ્રોફેશન. એ પરફોર્મ્ડ એન આઈ ઓપરેશન ઓફ એ પેશન્ટ who lost his eye. Decide whether A is entitled to get protection under section 88 of the Indian Penal Code. જો ઇન્ડિયન પિનલ કોડનું એક ચેપ્ટર છે એક્સેપ્શન્સ. ગુનો થયો હોય છતાં પણ સજા ના થાય એ બધા એક્સેપ્શન્સમાં આપેલા છે. એ દરેક કલમ જોઈએ તો એમાં ખ્યાલ આવે. હવે આ કેસ એવો છે કે એ ઇઝ એ હકીમ બાય પ્રોફેશન. એ સર્જન નથી, આઈ સર્જન નથી, ધંધાકીય રીતે એક હકીમ છે. અને એ માણસે એ પરફોર્મ્ડ એન આઈ ઓપરેશન, આંખનું ઓપરેશન કર્યું એક પેશન્ટનું હુ લોસ્ટ હિઝ આઈ. જે ઓપરેશન કર્યું તે આંખ ગઈ, જો તો બંધ થઈ ગયો. ડિસાઇડ, હવે નક્કી કરો વેધર એ ઇઝ એન્ટાઇટલ ટુ ગેટ ધી પ્રોટેક્શન અંડર સેક્શન 88 ઓફ ધી ઇન્ડિયન પિનલ કોડ. જવાબ જોઈ લઈએ. એ ઇઝ અ હકીમ હુ ડીડ નોટ ટેક ડ્યુ કેર એન્ડ કોશન. એ હકીમ છે, હી ઇઝ નોટ અ સર્જન એન્ડ હી હેઝ નોટ ટેકન કેર એન્ડ એટેન્શન. ધી ઓપરેશન વોઝ નોટ પરફોર્મ્ડ ઇન ગુડ ફેઇથ. ઓપરેશન પણ શુભનિષ્ઠાથી થયેલું નથી. એક્સ ઇઝ એ હકીમ, એ ઇઝ એ હકીમ, એ ઇઝ નોટ એ સર્જન. એ ઇઝ ગિલ્ટી under section 337 of the Indian Penal Code. A cannot get protection under section 88 of the Indian Penal Code. Section 337 Indian Penal Code relates to causing hurt by act endangering life or personal safety of the others. 337મી